છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા પટેલે તેમના 5 વર્ષના સફળ કાર્યકાળના અંતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી। પ્રમુખ મલકા પટેલે જણાવ્યું કે જિલ્લા પંચાયતે પ્રજાલક્ષી સુવિધાઓ માટે ભંડોળનો મહત્તમ ઉપયોગ કર્યો છે, જેમાં જિલ્લામાં 71 જેટલી નવ પંચાયત કચેરી મંજૂર કરવામાં આવી છે, જેની પાછળ ₹17.63 કરોડનો ખર્ચ થયો છે। આ ઉપરાંત ICDS હેઠળ 456 આંગણવાડી કેન્દ્રો અને 163 આંગણવાડી 20 શહેરોમાં મળી કુલ ₹20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રે ₹50 લાખના ખર્ચે 250થી વધુ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રની અંદર જે કામ બાકી હતા કે આરોગ્ય ક્ષેત્રે, તો આરોગ્ય ક્ષેત્રે અમુક અંતરિયાળ વિસ્તારની અંદર જ્યાં એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી ત્યાં એમ્બ્યુલન્સ ફાળવવાનું કામગીરી કરી છે। ત્યારબાદ દીકરીઓને પ્રોત્સાહન મળે, દીકરીના જન્મના વધામણા થાય એ માટે નન્હી પરી કીટ કે જેનું વિતરણ કર્યું અને એની રકમ લગભગ 5 વર્ષ દરમિયાન 166 લાખ જેટલી રકમથી અમે તમામ દીકરીઓને કીટ આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે।